તો થરાદ વાવ ભાભર અને સુઈગામ વિસ્તારમાં ખેતીલાયક જમીનમાં ક્ષારની સમસ્યા ગંભીર બની રહી છે। તો સરહદી વિસ્તારમાં રણકાંઠા અને સરહદે આવેલું હોવાથી વરસાદી પાણી સહેલાઈથી દરિયામાં ચાલ્યું જાય છે અને એ જ પાણી ક્ષાર સાથે પરત આવી અનેક વિસ્તાર સુધી પહોંચતા જમીનના ઉપરના પડમાં ક્ષાર જામે છે। તો થોડાક દાયકા પહેલાં જ રણ હોય કે દરિયો હોય તો એ ક્ષારને અટકાવવા માટે આડા પાળા બાંધવામાં આવતા હતા, જેથી ક્ષારને આગળ વધતો અટકાવી શકાતો। પણ સમયનું ચક્ર બદલાતા આ યોજનાને અભેરાઈએ ચડતા દિવસે ને દિવસે ક્ષાર ખેતીલાયક જમીનમાં આવતા સરહદી વિસ્તારની જમીન બંજર બનવા તરફ જઈ રહી છે। પાણી ભરાઈ ગયું અને પાણી પડી રહ્યું। આજની સ્થિતિમાં જેને પૂર આવ્યાને આજે 4 મહિના થઈ ગયા, તેમ છતાં આજે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, જેને હિસાબે અત્યારે જમીનો બંજર બની ગઈ છે અને ખેડૂતો ખરેખર આ જો જમીનો એક દિવસ જો નાશ થઈ ગયો અને આ બાબતે જો સરકારશ્રીએ અથવા કોઈ પણ લાગતા વળગતા અધિકારીશ્રીઓ જો આ બાબતે જો કોઈ પણ વિચાર્યું નહીં તો આવતા ભવિષ્યની અંદર ખરેખર અમારી તમામ જમીન બંજર બની જશે। જ્યાંથી હું અત્યારે મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું કે આ સત્વરે આના ઉપર કોઈ કામ કરવામાં આવે અને આનું રિસર્ચ કરી અને ખેડૂતોને જમીન સુધરે એવી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ આ વિસ્તારના ખેડૂતો વતી અને એક આગેવાન વતી હું રજૂઆત કરું છું। આજે અમારા વિસ્તારની અંદર જે આખા તમામ વિસ્તારની અંદર હજારો હેક્ટર જમીન બંજર બની ગઈ છે। આજની તારીખમાં જો સર્વે કરવામાં આવે તો હજારો હેક્ટરની અંદર ખાર આવી ગયો છે અને જે ખરેખર બાવળ તો ક્ષારમાં થાય પણ બાવળ પણ બળી જાય છે એવો ક્ષાર આવી ગયો છે। આ તો સરહદી વિસ્તારના જે પૂરના કારણે જે ખેતીલાયક ખેતી હતી તેમાં જે હાલ તો કરી શકાય, પહેલાં તો સોનું ગણાતું, આ ખેતરના ભાવ સોના પ્રમાણે હતા, ને હાલ તો જોવા જઈએ તો આ જમીન બંજર બની ગઈ છે। ત્યાં અહીંયા ધન નહીં વાવી શકતા, કોઈ લોકો નથી, આ લોકો નથી, કોઈ અન્ય ચીજ વસ્તુ વાવી શકાતી। આ ચીજ જોઈ શકાય છે કે અહીંયા આખા પૂરા બધા ખેતરોમાં ઓનલી ફોર બાવળિયા જ જોવા મળી રહ્યા છે। આ જમીન આખી બંજર બની જતા હાલ તો ખેડૂતોને માથે આજની રોવાનો વારો આવી રહ્યો છે। એક બાજુ સરકાર વાત કરી રહી હતી કે વાવ-થરાદ જિલ્લાને મોડેલ બનાવવું છે, ને આ મોડેલ વાવ-થરાદ જિલ્લામાં જોવા મળી રહ્યું છે આપણને, કેમ કે ખેતી લાયક વસ્તુ અહીંયા નથી, આખી જમીન બંજર બની જતા હાલ તો ખેડૂતોની કફરી હાલત જોવા મળી રહી છે। હિંમત મોતી, બુલેટિન ન્યૂઝ, વાવ-થરાદ।